अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। आज આપણે 10 નંબરની એક્સરસાઇઝ વિશે જોવા માંગીએ છીએ। તમારે એ માટે પ્રોગ્રામ બનાવવાનો છે કે આપણે એક સ્ટુડન્ટનો ડેટા છે એને આપણે એડ, એડિટ, ડિલીટ વગેરે કરી શકીએ, અને એ પણ ફક્ત મેમરીમાં નહીં પણ ફાઇલની અંદર। અને ફાઇલમાંથી એડ, એડિટ અને ડિલીટ કર્યા પછી આપણે જે બધો ડેટા અંદર છે તે જેટલા સ્ટુડન્ટનો ડેટા હોય એ બધા સ્ટુડન્ટના ડેટા માટે આપણે ડિસ્પ્લે ગ્રાફ કરી શકીએ એવો એક પ્રોગ્રામ આપણે બનાવવો છે। અત્યાર સુધી આપણે જોઈએ તો આપણે આ બધા કમાન્ડ જોઈ ગયા કે બેઝિક કમાન્ડ્સ આપણે બધા જોઈ ગયા, ત્યાર પછી આપણે સ્ટ્રક્ચર વિશે જોઈ ગયા, ત્યાર પછી આપણે ફંક્શન વિશે જોઈ ગયા, ફાઇલ હેન્ડલિંગ વિશે આપણે જોઈ ગયા, અને છેલ્લે આપણે ગ્રાફિક્સ વિશે પણ જોઈ ગયા। 5 બાબતો વિશે આપણે અત્યારે ઓલરેડી શીખી ચૂક્યા છે। અને જો તમે અગાઉના વિડીયો ના જોયા હોય તો પહેલાં તમે આ બેઝિક કમાન્ડના સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું, ફંક્શન કેવી રીતે બનાવવું, ફાઇલ હેન્ડલિંગ શું છે અને ગ્રાફિક્સ શું છે, આટલાના વિડીયો તમે જોઈ લો। અને જો તમે બધા લેસન બરોબર કર્યા હોય તો પછી આપણે આ 10 નંબરની એક્સરસાઇઝ કરીશું। અને એ 10 નંબરની એક્સરસાઇઝની અંદર આપણે શું કરવું છે તો કે આપણે એક મેનુ પહેલાં તો ક્રિએટ કરવું છે। હવે એ મેનુની અંદર આપણે આટલા ઓપ્શન લેવા છે કે એક એન્ટર સ્ટુડન્ટ ડેટા માટે જોઈએ છે આપણને, એટલે કે સ્ટુડન્ટના ડેટા માટે આપણે એક સ્ટ્રક્ચર બનાવીશું અને એ સ્ટ્રક્ચરની અંદર આપણે સ્ટુડન્ટનો બધો ડેટા સ્ટોર કરીશું। તો ડેટા તમને ખબર છે, જેમ આપણે અગાઉના પ્રોગ્રામમાં જોઈ ગયા છે એ પ્રમાણે, કે એક સ્ટુડન્ટનું નામ અને 4 સબ્જેક્ટના માર્ક્સ આપણે લેવા છે, અને 4 સબ્જેક્ટના માર્કની સાથે આપણે ટોટલ અને એવરેજ અને ત્યાર પછી ગ્રેડ આટલી વસ્તુ આપણે સ્ટોર કરવી છે એક સ્ટ્રક્ચરની અંદર। તો એ ડેટા એન્ટર કરવા માટેનું આપણે એક ઓપ્શન હોવું જોઈએ, એટલે આપણે મેનુ બનાવીશું એની અંદર પહેલું ઓપ્શન હોવું જોઈએ આપણું એન્ટર સ્ટુડન્ટ ડેટા, ત્યાર પછી બીજું ઓપ્શન હોવું જોઈએ ડિસ્પ્લે સ્ટુડન્ટ ડેટા, કેટલા સ્ટુડન્ટનો ડેટા અત્યારે સ્ટોર છે એ આપણે જોવું હોય તો આપણે આ ઓપ્શન યુઝ કરી શકીએ। ત્યાર પછી આપણે એડિટ સ્ટુડન્ટ ડેટા હોવું જોઈએ। ધારો કે આપણે કોઈપણ સ્ટુડન્ટના માર્ક્સ વગેરે બદલવા હોય તો આપણે આ વિકલ્પનો ઉપયોગ કરી અને આપણે બદલી શકીએ। એ જ રીતે આપણું થશે કે ડિલીટ સ્ટુડન્ટ ડેટા, ધારો કે આ જે ડેટા આપણે ઉપર એન્ટર કરીએ છીએ એમાંનો કોઈ ડેટા આપણે કાઢી નાખવો હોય તો આપણે ડિલીટ સ્ટુડન્ટ ડેટા કરી શકીએ। અને ત્યાર પછી છેલ્લું આપણું ઓપ્શન હશે ડિસ્પ્લે સ્ટુડન્ટ ગ્રાફ। તો સ્ટુડન્ટનો જે ગ્રાફ છે એ આપણને જોવા મળવો જોઈએ। તો આટલા ઓપ્શન્સ આપણે લેવાના છે મેન્યુની અંદર, અને એની માટે આપણે શું કરીશું તો એ દરેક વિકલ્પ માટે આપણે એક ફંક્શન બોલાવીશું। એટલે આપણે દરેક વસ્તુ ડાયરેક્ટલી મેઇનમાં નથી લખવાની, પણ મેઇન પ્રોગ્રામની સાથે આપણે બધા ફંક્શન ક્રિએટ કરીશું। એટલે આ દરેક ઓપ્શન માટેના અલગ અલગ આપણે ફંક્શન ક્રિએટ કરીશું, અને ત્યાર પછી એ ફંક્શનથી આપણે જે કંઈ ડેટા લઈએ છીએ એ અમે સ્ટ્રક્ચરમાં સ્ટોર કરીશું। ત્યાર પછી આપણે એ સ્ટ્રક્ચરને ફાઇલની અંદર સ્ટોર કરીશું। એટલે એક સ્ટુડન્ટનો આખો જે ડેટા છે એને કોઈપણ એક ફાઇલ, ધારો કે આપણે student.dat નામની ફાઇલ બનાવી શકીએ, અને એ ફાઇલની અંદર આપણે એ સ્ટ્રક્ચરને સ્ટોર કરીશું। હવે એવા 2, 3, 4 સ્ટ્રક્ચર જો આપણે સ્ટોર કરીએ તો એની અંદરથી આપણે પાછા રીડ પણ કરી શકતા હોવા જોઈએ, કે જ્યારે આપણે એક વખત પ્રોગ્રામ બંધ કરી દઈએ અને પાછું ચાલુ કરીએ ત્યારે એ પાછું રીડ થઈને આપણે પહેલાં કેટલા સ્ટુડન્ટનો ડેટા આપણે સ્ટોર કરેલો હતો તે આપણને જોવા મળે। ત્યાર પછી આપણે અપડેટ સ્ટ્રક્ચર કરીશું, એટલે કે આપણે આ કોઈપણ વસ્તુ આપણે એડિટ કરી હોય, કે ધારો કે આપણે સ્ટુડન્ટના માર્ક કે વગેરે બદલ્યા તો એ બદલેલા માર્ક પાછા ફાઇલની અંદર સ્ટોર થઈ જવા જોઈએ। ત્યાર પછી ડિસ્પ્લે ગ્રાફ કરીશું, કે આની અંદર ધારો કે આપણે 4 સ્ટુડન્ટનો કે 10 સ્ટુડન્ટનો ડેટા આપણે સ્ટોર કર્યો હોય તો એ 10 સ્ટુડન્ટનું જે ટોટલ માર્ક્સ અને એવરેજ વગેરે છે એ લઈને આપણને એક ગ્રાફ બતાવે કે એમાંથી કોના વધારે માર્ક્સ છે, કોના ઓછા માર્ક્સ છે, એનો એક ગ્રાફ બતાવે એવું આપણે ડિસ્પ્લે કરવું છે। તો આટલી બાબતો આપણે પ્રોગ્રામની અંદર કરવી છે, અને એની માટે આપણે યાદ રાખીશું કે આપણે પહેલાં ડિક્લેરેશનની ચિંતા કરવાની છે કે આમાંથી આપણે કયા વેરિયેબલ ડિક્લેર કરવાના થશે, કયા નામના વેરિયેબલ ડિક્લેર કરવાના થશે, ફંક્શન છે અને સ્ટ્રક્ચર છે એ બધી બાબતો પણ આપણે નક્કી કરવાની રહેશે। તો અહીંયા આપણે જોઈશું પહેલું તો આપણે ફંક્શન વિશે નક્કી કરવાનું રહેશે કે ફંક્શનના નામ શું રાખીશું, ફંક્શન કેવા હશે। હવે આ 5 ઓપ્શન માટે આપણે 5 ફંક્શન ડિક્લેર કરવાના થશે। ત્યાર પછી આપણે સ્ટ્રક્ચર ડિક્લેર કરવાનું થશે આ સ્ટુડન્ટ માટેનું। ત્યાર પછી આપણે ફાઇલ પણ બનાવવાની થશે, જે ફાઇલની અંદર આપણે આ બધો ડેટા સ્ટોર કરીશું એ આપણે કયા નામની બનાવીશું અને કઈ રીતે બનાવીશું એ આપણે ડિક્લેર કરવાનું થશે। ત્યાર પછી આપણે ઇનપુટ લેવાનું થશે, અને એ ઇનપુટ બધું આપણે ફંક્શનની અંદર લેવાનું છે। આપણે યાદ રાખવાનું છે આપણે મેઇનમાં નથી લેવાનું બધો ઇનપુટ, પણ આપણે ફંક્શનની અંદર આપણે ઇનપુટ લઈશું।
ત્યાર પછી આપણે એ આખું સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર આપણે ફાઇલને મોકલી આપીશું અને એ જ રીતે ફાઇલની અંદરથી આપણે અપડેટ પણ કરીશું કે જ્યારે પણ કંઈ આપણે સુધારો વધારો કરીએ તો એ આખું સ્ટ્રક્ચર અપડેટ થવું જોઈએ ફાઇલની અંદર અને એ અપડેટ થયેલું સ્ટ્રક્ચર ડેટા છે એ આપણે રીડ પણ થવું જોઈએ. તો આટલા ઓપરેશન આપણે કરવાના છે એ આપણે યાદ રાખવાનું છે અને છેલ્લે આપણે ડિસ્પ્લે ગ્રાફ કરવાનો છે. તો આટલી બાબતો આપણે જોવાની છે. હું આના પછી તમને બતાવીશ કે મેં કઈ રીતે પ્રોગ્રામ બનાવ્યો છે, પણ તમારે આ યાદ રાખવાનું છે કે તમારે ડાયરેક્ટલી જવાબ જોઈ નથી લેવાનો, પણ આ બધી જે રૂપરેખા મેં તમને આપી એ રૂપરેખાને અનુસરી અને તમે બધા જે નિયમો છે એનો ઉપયોગ કરી અને તમે પહેલાં પોતે પ્રોગ્રામ બનાવવાની કોશિશ કરો અને જ્યારે તમે એકવાર સક્સેસફુલી પ્રોગ્રામ બનાવી શકો ત્યાર પછી જ તમે મારો આન્સર જુઓ કે મેં એ પ્રોગ્रामને કઈ રીતે बनायो છે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.